નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના મનીષા સોસાયટી ખાતેથી 1.398 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત ₹13,980 સાથે એક આરોપીને ઝડપી પાડી સુરત શહેર અમરોલી પોલીસ સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેર દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર તથા બીજા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ નાઓને સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર તથા બીજા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રવીણસિંહ બકલ નંબર 4968 નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે રૂમ નંબર 13 મકાન નંબર 9 મનીષા સોસાયટી અમરોલી ખાતેથી એક આરોપી રાકેશ બલરામ ઉર્ફે બલરામ પ્રધાન ઉંમર વર્ષ 32 રહે રૂમ નંબર 13 મકાન નંબર 9 પહેલા માળે મનીષા સોસાયટી મનીષા ગન્નાળા પાસે અમરોલી સુરત શહેર ગામ સચીના તાલુકો કોદલા થાના કોદલા પોસ્ટ ગૌરાદે પર જિલ્લો ગંજા મોરિસ્સાને 1.398 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત ₹13,980 સાથે પકડી પાડેલ છે. તમે જોઈ રહ્યા છો આપણી લોકપ્રિય S91 ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ.